સુરતના વરાછા વિસ્તારમાં ડિસેમ્બર મહિનામાં જીવલેણ હુમલો કરનાર 2 આરોપીઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને ઇસમો રીઢા ગુનેગાર છે. એક યુવક પર જીવલેણ હુમલો કરનાર 2 આરોપીઓ ઝડપાયા છે. ડિસેમ્બર મહિનામાં એક યુવક પર ઘાતક રીતે હુમલો કરવામાં આવ્યો હતો. વિજય રાઠોડ નામના યુવક પર તલવાર અને લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો. આ ઘટનામાં વિજય ઉર્ફે વોન્ટેડ અને અજીત ઉર્ફે અજ્જુએ પોતાના સાગરીતો સાથે મળી આ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો. વરાછા પોલીસ દ્વારા ફરિયાદના આધારે 3 આરોપીઓને પહેલા પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપીઓ ભાગી છૂટતા આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે. વરાછા પોલીસ દ્વારા વિજય અને અજીત નામના બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી રીઢા ગુનેગાર છે, જેની સામે અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીબ બાબતે વિજય રાઠોડ નામના યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.